ઓલું મારું બેગ પેક થઈ ગયું, મારે ફરવા જવાનું છે, મેં તને કીધું હતું દોસ્તાર હારે ફરવા જાવ. હા મેં બેગ તો પેક કરી નાખ્યું, પણ તમે પેલા પપ્પાને પૂછો. પપ્પાને શું હવે પૂછ્યા કરવાનું હોય, પપ્પાની ઉંમર જો એને શું આજકાલના જમાનાની ખબર પડે બધી. હું તમે એમ કહો છો પપ્પાને ખબર ન પડે ન પૂછાય એમ? એને તમને આંગળી પકડીને હાલતા શીખવાડ્યા, એને તમને દુનિયા દેખાડી, એને તમને કેમ જિંદગી જીવવી જીવતા શીખવાડ્યું, એને આખી જિંદગી તમને કઈ રીતે રહેવું એ શીખવાડ્યું. તમે એમ કહો છો કે પપ્પાને ખબર ન પડે, પપ્પાને ન પૂછવું. તારું એટલું જ કહેવાનું છે ને કે હું પપ્પાની પરમિશન લઈને જાઉં? પપ્પાની પરમિશન લેવાનો મતલબ એવું નથી કે ખાલી તમે પપ્પાને પૂછી લો. ગૌઢા હોય ને, આપણા મા બાપ બેઠા હોય ને ઘરમાં, એને એના સન્માન ખાતર પૂછવું પડે, એની ઘરમાં ઈજ્જત હોય. અને જયારે તમે મોટાની ગૌઢા મા બાપ ની ઈજ્જત કરતા ભૂલી જાવ ને, ત્યારે ઘરમાં કોઈ દી તરક્કી ન થાય. અને ગૌઢા માવતર હોય ને આપડા, એ એક વડલાના વૃક્ષની જેમ હોય. ઈ ભલે ગૌઢા થઈ જાય, એ ફળ ન આપે, પણ એનો સાયો હંમેશા આખા ઘરની માથે રહે. હારું હાલ હું પૂછી લઉં પપ્પા. હા એમ.